વિરામ બાદ આપનું ફરીથી સ્વાગત છે કોર્પોરેશનના કસાઈખાનામાં. માલિક છોડાવવા આવે અંદર આજે જોઈ ગયા બપોરે સાંજે છોડાવવા આવે ને મરી ગયું તો ગોતે તો જવાબ શું છે તમારી પાસે? વોચમેનનું કહેવું એવું છે કે રોજ યુટિલિટીના છકડા એવા 2 વાહન આવે છે, 4-5 ઢોર ડેલી લઈ જાય. સારા ઢોર આપી જ દે છે સ્ટાફ નીચે. જોડાવી લે કદાચ એને આ બોલવામાં અતિશયોક્તિ હોય. એક જ વસ્તુ છે, આ લોકો તો જોડાવી શકતા પણ કદાચ કતરખાનાવાળાનો છકડો આવ્યો અમે અમને રૂબરૂ જોયેલું એટલે આપણે એવું નથી કહેતા કોઈ જોઈ લે. વિસ્તારમાં સાહેબ થયું છે ખટારાના સ્કૂટરના નંબરે ખટારામાં ગાય આપણે ટ્રાન્સપોર્ટ થઈ જાય. પ્રકરણ આપું છું એક અધિકારી સસ્પેન્ડ પણ ગયેલા પ્રકરણ આપું છું પણ સાહેબ ઈ જ અધિકારીઓના માણસો સિસ્ટમ થઈ ગઈ છે. સંરક્ષકના નામે જો વાંચી આપી શકતા હોય તો એ કતલના નામે શું કરવાનું? મળી જ શકે છે. ખાલી આ મારું રક્ષક છે. તો જે આપણે જે વિધિ કરવાની તો થઈ જશે. છકડામાં લઈને સોપાઈ નહીં એને વિધિ કઈ વાંધો નહીં. કઈ કામ કરો ભલે નાઈટી કોર્પોરેશનમાં નામ લઈ જતા એ લોકો બોલાવી ને તમારા મરી જ જાય મોસ્ટલી ઈ માલ મરી જ જાય ખાકી વળે છે. એક બાજુ સીએમ થી પીએમ સુધી પશુધન બચાવવાની યારે વાતો આવે અને એક બાજુ આપણે આ પશુધન ઓછું કરીએ. 100% લોકોના આપણા ફાયદા માટે કરીએ પણ આમ એકંદરે જોઈએ તો આપણે નુકસાન જ છે ને. જીવદયા બીજું પાછું બહુ ખરાબ છે. બીજું સ્માર્ટ સિટી અમારે જ હોય છે સાહેબ, એવું નથી. અમે પણ વિકાસમાં સાથે જ છીએ. આમાં તમે આપણે સાથે ઘણીવાર બોર્ડમાં હાલે રજીસ્ટ્રેશન નોંધણીમાં આપણે સાથે હતા. એનિમલ હોસ્ટેલની જે સાહેબે વાત કરી એમાં હવે અહીંયા 240 ઢોર સુધી અમે મૂક્યા હતા પણ એ સુવિધા ના હોય ધીમા ધીમા લોકો હોય કેમ કે ખુલ્લા આકાશમાં વાછડું હોય નાના ને એ તો સ્વાભાવિક છે કે માલધારીને એને જે દીકરાને આચવતો એ રીતના માલને આચવતો. સજી વસ્તુને સુવિધા વગર સાચવવી મુશ્કેલ છે. પેલા સુવિધા થાય પછી જ સજી વસ્તુ છે પૂરી કરાવી દે. સાહેબ અત્યારે જનાવરની ભાંભળતું હોય કોઈ પણ કશું એ પણ જોયું. અમે અંદર દમણમાં ગયા, પાછળ એનું જ્યાં આપણો જે ખોરાક જે રાખે છે લીલું છે સૂકું છે કઈ આવ્યું એમને પૂછ્યું. હવે અમે ત્યાં સૌથી પહેલા મીડિયાને બધે ગયા જ નહોતા. પછી અમે નીકળ્યું કે અમે જયારે અંદર ગયા એની 2 કલાક પછી એક ભાઈ આવ્યો, તમે શું કરો છો? ત્યારે અમે અમારા વાઈફ એ પણ અમને એ રીતે એમનો વર્તન કર્યું કે જાણે કોઈ અંદરથી લેવા માટે અમુક ગાય કરે છે તો ડરાવી હોય એને એક્સ્ટ્રા રાખવાનું. પરમ દિવસ તો દાખલ કે આ ગાય ગાંડી હતી કે આ ગાય ગાંડી નથી. તમે કઈ રીતે સાબિત કરો ગાય ગાંડી હતી? સાહેબ સારો માલ હોય એને પકડી અને એક જગ્યાએ વ્યવસ્થિત રાખે પછી એને દઈ દઈશું. સાબિત કરતો હું તમને કોણ કરી શકું? જામ આ બનાવ બની છે. આપ સ્તર તપાસ કરો. એટલે ગાયને છે 3 વોચમેન સાચવે છે. એ એટલું કે બહાર ન જાય તો ઘેર સુવિધા છે ને અંદરની તો કોઈ સુવિધા નથી. ખાલી બહાર ન જઈ શકે, અંદર આવી અંદરની સુવિધા શું? જોડાઓ શીખલી ગાયના અવશેષો કૂતરા ખાતા એટલે એ તો અમારી જવાબદારી છે. એમાં કોઈ એમાં ના નથી. સાહેબ આ મારે ખાલી એકવાર તમે ઈ જોવો. તમે ખુદ એને કહી દેશો કે મારવાનું બંધ કરો. અમાનવીય વર્તન બંધ ને પ્રાથમિક સુવિધા 2 સાથે અમે અત્યારે ફરિયાદો હતી સુવિધા ન કરો. કોર્પોરેશને પહેલેથી જ કીધેલું છે કે આ બધી સુવિધા ક્રમશઃ આવશે. નોંધણી કરાવો પછી કોર્પોરેશનને બી ખબર પડે કે કેટલી જગ્યા જોશે. નોંધણી થાય તે જરૂરી છે. એવી રીતે અગાઉ કરાય છે. હજી બી જ વિનંતી કરી છે નોંધણી કરાવો. હજી સાહેબ જે કોર્પોરેશનનું જે કોણ છે ગાયો માટે એની હોસ્ટેલ ચાલુ છે ત્યાં કોઈ ગાય મરી જાય તેના નિકાલ માટે કોર્પોરેશન અત્યારે ત્યાં શું સુવિધા કરેલી છે? વાહન હોય તેમાંથી લઈ જાય છે. કોઈને કોન્ટ્રાક્ટ આપેલો છે? કોન્ટ્રાક્ટ છે તે કોર્પોરેશનનો રૂટીન કોન્ટ્રાક્ટ છે. ત્યાં સર અત્યારે કોઈ પણ જાતના રજીસ્ટ્રેશન વગર ગાય લઈ જાય છે તેની અત્યારે વિગત હાલમાં અત્યારે કોર્પોરેશન પાસે હાજર છે કે ત્યાં કેટલી ગાય તપાસ કરી છે. તપાસ કરી
તંત્ર દ્વારા પખવાડી નવા નિયમો બનાવવામાં આવે છે તેમજ જાહેરનામા બહાર પાડવામાં આવે છે. થોડા સમય પહેલા મનપાના વડલે એનિમલ હોસ્ટેલનું ભૂત ચડ્યું હતું, જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં માલધારીઓ માટે જગ્યા ફાળવી એનિમલ હોસ્ટેલ બનાવવાની વાત કરવામાં આવતી હતી. આ બાબતે મનપા મીટિંગો પણ યોજવામાં આવી, અનુભવીઓ પાસે સલાહ સૂચના પણ લેવામાં આવી, પરંતુ આપણે શું જાણીએ છીએ કે આજ રોજ સુધી કોઈ ફાયદાકારક પગલાં લેવામાં નથી આવ્યા. હજુ મનપાના વડલેથી આ ભૂત ઉતર્યું ન હતું ત્યાં જ ઢોર રજીસ્ટ્રેશનનું ભૂત મનપાના આ વડલા પર પોતાનો ડેરો જમાવી બેસી ગયું હતું. તાત્કાલિક ધોરણે મીટિંગો બોલાવી રજીસ્ટ્રેશનની કામગીરી કરવાનું નક્કી પણ કરી દેવામાં આવ્યું. તેમજ એવું જાહેરનામું પણ કરી દેવામાં આવ્યું કે 1 નવેમ્બર બાદ જો કોઈ રજીસ્ટ્રેશન વગરનું ઢોર મળી આવશે તો તેને કાયમ માટે મનપાના પાંજરાપોળમાં ધકેલી દેવામાં આવશે. પરંતુ મનપા પોતે જ આ સમય પહેલા રજીસ્ટ્રેશનની કામગીરી ન કરી શકી. આ આળસુ સરકારી બાબુઓ આળસ ખંખેરી કોઈ ફાયદાકારક પગલાં નથી લેતા. તેઓને તો બસ રસ છે પોતાના ફાયદામાં જ. શું આપ અત્યારે રજૂઆત કરવામાં આવે? રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી ઢોરના ડબ્બામાં ગાયો અને વાછરડા મરી જાય ફરિયાદો ઉઠી છે અને ઘણીવાર ગૌરક્ષકો અને માલધારીઓ ત્યાં હાજરમાં ગયા છે તો એ લોકોને તગડીને કાઢી મૂક્યા છે. આજે ગૌરક્ષકોએ જ્યારે આ સ્ટિંગ ઓપરેશન કરી અને વાછરડું મરી ગયેલું વાછરડું આ લોકોને સોંપી દીધું, ત્યાં છતાં કોઈ પણ જાતના રજીસ્ટર વગર કોઈને જાણ કર્યા વગર સોંપી દીધું. એ એક સાબિત થઈ ગયું છે કે અસંખ્ય પશુઓ ઢોર ડબ્બામાં મરી જાય છે અને એને કતલખાને બારોબાર જખેડ મોકલી દેવામાં આવે છે. તો કોર્પોરેશનને અમે અત્યારે માલધારી અને ગૌરક્ષકોએ રજૂઆત કરી ડેપ્યુટી કમિશનર સમક્ષ કે ભાઈ તમે સાચવી નથી શકતા ઢોરના ડબ્બામાં તો ઢોર પકડો છો શા માટે? એ ઢોર પકડવાનું બંધ કરો અને ડબ્બામાં જે વ્યવસ્થા નરકાગાર જેવી સ્થિતિ છે એ તમે રૂબરૂ જઈને નિહાળો તો ખ્યાલ આવશે. માત્ર ઓફિસમાં બેસી અને વાતો કરે આનો ઉકેલ નહીં આવે અને આ જે સમસ્યા છે એનો ઉકેલ નહીં આવે. એટલે અત્યારે નંદાણી સમક્ષ અમે રજૂઆતો કરી અને એણે કીધું કે કાલે બપોરે રૂબરૂ જાઉં છું અને આ અંગે હવે જે કાંઈ અમારી મિસ્ટેક કે જે કાંઈ ફોલ્ટ છે એ સુધારી લેશું. ગૌરક્ષકો તેમજ માલધારીઓએ એવો આક્ષેપ કર્યો છે કે મનપાના ઢોર ડબ્બામાં ગાયોને કતલખાને ધકેલવાનું ખૂબ જ મોટું નેટવર્ક ચલાવવામાં આવે છે. જ્યારે કોઈ ગાય કે વાછરડું મૃત્યુ પામે છે ત્યારે અમુક કૌભાંડી તત્વો દ્વારા આ મૃત ગાય અથવા વાછરડાને સીધા કતલખાને લઈ જવામાં આવે છે. રોજનો હજારો રૂપિયાનો વ્યાપાર આ ઢોર ડબ્બાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા અમુક ચોક્કસ લોકો સાથે મળી કરવામાં આવતું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આજે આપ ત્યાં એનિમલ હોસ્ટેલે ગયેલા હતા તો ત્યાં શું હકીકત આપને સામે દેખા? આજે અમે એનિમલ હોસ્ટેલ તો નથી જેને કહેવાતી, તેને તો અત્યારે ઢોરની એક જેલ કહેવાય છે, ડબ્બો કહે છે અમારી ભાષામાં. જ્યાં અમે આજે ગયેલા તો પાણીની સુવિધા નહોતી. 7 થી 8 ગાયો બીમારની સ્થિતિમાં હતી કે જે ક્યારે મરે, કોઈ ડોક્ટર હાજર નહોતા. પ્લસમાં તાજા જન્મેલા વાછડાને કૂતરા ખાતા હતા. એટલે હું એક ગૌરક્ષક તરીકે ત્યાં ગયેલો, અમે આ જોયેલું. તો હવે હું રાજકોટના સમગ્ર સમાજને હું એક પ્રશ્ન પૂછું છું કે ગાયોની સમસ્યા છે તો માલધારી અને કોર્પોરેશનની વચ્ચે છે, તેની વચ્ચે ગાયોની આવી પરિસ્થિતિ તમે કેમ જોઈ શકો છો? જેને આપણા હિન્દુ સમાજમાં માનનો દરજ્જો આપેલો છે એવી ગાય માતાની આવી પરિસ્થિતિ જે તમને આપણા મીડિયા ભાઈઓ તમને બતાવશે તો તમે જોજો. હું તમને જ પ્રશ્ન પૂછું છું કે ગાયોની આ પરિસ્થિતિ શું તમે સ્વીકારશો? એટલા માટે અમારી વિનંતી છે કે અમારી સાથે તમે પણ જોડાઓ અને આ વસ્તુનો સુવ્યવસ્થિત રસ્તો નીકળે તેવું આપણે કરીશું. સૌને જય ગૌ માતા. પેલા જે ઢોર હોય એના કતલખાને ગેરકાયદેસર રીતે બીજી જગ્યાએ આજે અમે ત્યાં જઈને કહેલું કે ભાઈ ફલાણા ભાઈ એક કોમેડિયન નામ આપેલું અમે કે ભાઈના અમે માણસો છીએ, તો કોઈ જાતનો અમારી પાસેથી આધાર પુરાવો ન લીધો અને કે ભરી જાઓ અને અમે તે વાંચલું ભરીને અહીંયા કોર્પોરેશન ચોકમાં લઈ આવેલા છીએ. તો એ વાત તો ફાઇનલ છે કે કતલખાનાવાળા લોકો જ્યાંથી માલ મરી ગયેલો અથવા જીવતો માલ લઈ જતા હશે તે 100% છે, જેને ગૌરક્ષકો કોઈ કારણે સ્વીકારી નહીં લે. તેની પણ તૈયારી કોર્પોરેશનને રાખવી પડશે. એટલે ગાયની અત્યારે ત્યાંની હાલની પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારે કેવી હાલત છે ગાયોની? અત્યારે ગાયોની એટલી હદે દયનીય હાલત છે કે હું માનું છું કે જો તેમાં 100 ગાય હતી તો તે 100 ગાયોમાંથી 50 ગાયો તો 5 થી 10 દિવસમાં બીમાર પડશે અથવા તો તેમાંથી 50% તો મરી જશે. તેવી હાલત હતી ગાયોની. કોઈ પ્રાથમિક સુવિધા હતી જ નહીં ત્યાં, નહીં કે ઘાસચારો, નહીં કે પાણી, નહીં કે ડોક્ટરી સુવિધા.
મિત્રો, આ બધું જોયા બાદ એક વાત સ્પષ્ટ થાય છે કે આપણી ભારતની સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે એ ફક્ત એક કહેવત બનીને રહી ગઈ છે. જો ગાય સાથે આટલું હીન કૃત્ય જ કરવું હોય તો પછી શા માટે તેને માતાનો દરજ્જો આપવામાં આવે છે? સત્તારૂઢ નેતા, ગૌસેવા આયોગ, ચૂંટણી સમયે માલધારીના મસીહા બનતા રાજકારણીઓ તેમજ ગાયોના નામે ચરી ખાતી સંસ્થાઓ આગળ આવી આ બાબતે નિકાલ લાવવાની તસ્દી નથી લેતા. ગાયને આ ઢોર ડબ્બામાં પૂરવાને બદલે આ બેજવાબદાર તેમજ ભ્રષ્ટાચારી માણસ રૂપી ઢોરને ડબ્બામાં પૂરવાની જરૂર છે. જ્યારે માલધારીને બેદરકારી બદલ દંડ કરવામાં આવે છે તો બેજવાબદાર સરકારી ઢોરને શા માટે દંડ કરવામાં નથી આવતો? રાજકોટ મહાનગરપાલિકાના માલધારી સમાજના મેયર શ્રીમતી રક્ષાબેન બોડિયા તથા કમિશનર શ્રી નહેરાની વિકસિત રાજકોટના શ્રેષ્ઠ હિતમાં શહેરના રખડતા ઢોરને પકડવાની કામગીરી પ્રજાહિતમાં પણ પ્રશંસનીય છે અને લોકફરિયાદ ન્યૂઝ તેમને આવકારે છે. પરંતુ ઢોર પકડ્યા પછી તેની સારી સારવાર અને રખરખાવ પણ એટલો જ મહત્વનો છે. આ પકડાયેલા ઢોર માલધારી સમાજ સાથે રાષ્ટ્રની સંપત્તિ પણ છે. તેમની સાથે અમાનુષી વર્તન કે તે કતલખાને ન જાય તે પણ એટલું જ મહત્વનું છે. જ્યારે માલધારી સમાજની આ લોક ફરિયાદ ન્યૂઝના માધ્યમથી કરવામાં આવેલી લાગણી અને માંગણીની અવગણના ન કરવામાં આવે. મિત્રો, કોર્પોરેશનના કસાઈખાનામાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ.